સ્પ્રિંગ રોલ ખાવાના શોખીન હોય ને તો એકદમ ક્રિસ્પી એકદમ હેલ્ધી એવા ઘઉંના લોટના સ્પ્રિંગ રોલ બનાવીશું. એના માટે મકાઈને પાણીમાં એડ કરી બાફી લેશું. મકાઈ બફાઈ જાય ને એટલે સાઈડમાં મૂકીશું. હવે રોટલીનો લોટ લઈ લેશું. એના બે નાની સાઈઝના લુવા કરી આ રીતે નાની નાની બે રોટલી બનાવી એકમાં લોટ એકમાં તેલ લગાવી આ રીતે સરસ ડબલ પડની રોટલી તૈયાર કરીશું. તો આપણે આ જે સ્પ્રિંગ રોલ સીટ છે ને એ ઘરે જ બનાવીશું એકદમ હેલ્ધી રીતે, અને ઘઉંના લોટમાંથી આ રીતે શેકી અને પડ અલગ કરી લેશું. તો સીટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણી મકાઈ પણ ઠંડી થઈ ગઈ છે. તો આ રીતે એના દાણા અલગ કરી લઈએ. એક બોલમાં કાઢી લેશું. કેપ્સિકમ, ડુંગળી, પનીર અને ચીઝ એડ કરી દેશું. સાથે મીઠું, ચીલી ફ્લેક્સ અને પિઝા સિઝનિંગ એડ કરી મિક્સ કરીશું. સ્ટફિંગ તૈયાર છે, રોટલી તૈયાર છે. તો આ રીતે સ્ટફિંગ એડ કરી અને આ રીતે સ્લરીથી સરસ રીતે કોટ કરી દેશું અને પછી રોલવાળી તૈયાર કરીશું. આ રોલને આપણે ફ્રાય નથી કરવાના, શેકી લેવાના છે. તો આ રીતે ઓછા તેલમાં સરસ રીતે બંને સાઈડથી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકી લેવાના. તમે એર ફ્રાય પણ કરી શકો છો. આ રીતે કાઢી અને ઠંડા કરી સર્વ કરીશું. તો ટ્રાય કરજો.